જાજવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા। ચંદ્રશેખર ગુરુમાં જેના છે સ્વપ્ન દ્રષ્ટા, જીત રક્ષિત ગુરુજી સ્નેહથી સિંચન કરતા। વિકસતી જ્યાં સદાય ગુણોની હારમાળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા। શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્દિન જ્ઞાનના જાજવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા। અમૂલ્ય અમૂલક ભાઈ, ભવ્ય ભૂપેન્દ્ર ભાઈ, આધાર સ્તંભ જેના સેવા કરતા સવાઈ। નમો નમો પ્રણામ સતમ છે તરીકે દેવગુરુ બસાઈ। નમો અર્યંતાનમ, નમો સિદ્ધાનમ, નમો અરિયાનમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સબ્બ સાહુનમ, એસો વંચન મુકારો સબ્બ પાવપણાસનો, મંગલાણં ચ સર્વેસિં પરમં વૈ મંગલમ। પરમ પૂજ્ય પૂજ્યપાદ ચિંતનાચાર્ય અર્થાત પ્રાચીન આચાર્યો દ્વારા વિરચિત નવતત્વ પ્રકરણ, ને એ જ નવતત્વ પ્રકરણની અંદર શંબર તત્વ આપણે જોઈ રહ્યા છીએ। ને શંબર તત્વની અંદર પણ સંવર તત્વના જે 57 વેદ એમાંથી સમિતિ, ગુપ્તિ, પરિશહ જોયા પછી યતિ ધર્મ, અને એ યતિ ધર્મ 10 પ્રકારે છે। અને એ 10 પ્રકારના જે યતિ ધર્મ છે એ યતિ ધર્મમાં આપણે જોયું કે ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, અને પછી આવે છે તપ, અને પછી છે તપ। તપ એ પણ શંબરનો એક ધર્મ છે। ખરેખર તપની મહત્તા એ નિર્જરામાં છે, કારણ કે તપસા નિર્જરા, કે તપ થકી નિર્જરા થાય છે। તત્વાર્થમાં આ પ્રકારનું એક સૂત્ર છે કે તપસા નિર્જરા, એટલે તપથી નિર્જરા થાય છે। એ તપથી નિર્જરા થાય છે તો એ તપ એ નિર્જરાની અંદર વિશેષ પ્રકારે વર્ણન કરવામાં આવશે જ। સામાન્યથી કહીએ કે તે તપ જે છે તે તપ 2 પ્રકારના હોય છે, બાહ્ય તપ અને અભ્યંતર તપ। બહારથી જોયા પછી જેને બહારના લોકો પણ જેને તપસ્વી તરીકે કહે, અથવા જે તપ થકી બહાર પણ દેખાય કે બહારથી પ્રતીતિ થાય કે આ તપસ્વી છે, એવા પ્રકારનો જે પ્રતીતિ થાય તેવા પ્રકારના તપને તે બાહ્ય તપ તરીકે કહેવાય છે। અભ્યંતર તપો અર્થાત જેને અંદર અભ્યંતર અંતરંગ જ તપાય, અર્થાત જેને જોયા પછી કે જેને જોતા કે જેના પ્રતીતિથી કોઈ પણ એવા તપસ્વી લાગતા નથી, બાહ્ય દ્રષ્ટિએથી જ્યાં તપસ્વી નથી લાગતા તેવા પ્રકારના તપ જે છે તે અભ્યંતર તપ તરીકે જ થાય છે। આવા બંને પ્રકારના તપથી જે છે એ નિર્જરા પણ થાય, અને સાથે સાથે અહીં તપથી શંબર અને નિર્જરા બંને થઈ શકે છે। કારણ કે એ શંબર અર્થાત એ જે આગળ આપણે જોશું કે શંબરની અંદર પણ એટલે કે આવતા એવા કર્મને રોકવા, શુભ ભાવ આદિની અંદર સમાવેશ શુભ ભાવમાં રહેવું, તો શુભ ભાવ આદિની અંદર રહેવા,
अथवा तेवा प्रकारना तपोवादी जे बाह्य तप आदि जे छे 81 82 आंबेल नेवी वगैरे जे छे तेओने पण एवा प्रकारे के तेओथी पण ए आवता एवा कर्म रोकाय छे માટે એ તપ સંવરની અંદર આવે છે અને ત્યાંથી એ તપ દ્વારા એ કર્મના નિર્જરણ થાય માટે તે નિર્જરા બને છે જે આગળ કહેવામાં આવશે એ તપનો વિશેષ વર્ણન આપણે એના પછી જે સમય નિર્જરા તપતા આવશે તે સમયે આપણે જોશું કારણ કે સમ્યક નિર્જરામાં સંવર ધર્મ પણ અંતર્ગત થાય છે માટે એ તપ એ સંવરની અંદર પણ ભેદમાં આવે છે છઠ્ઠા નંબરની અંદર છઠ્ઠો જો કોઈ ધર્મ હોય તો તે સંયમ ધર્મ છે સંયમનો અર્થ કરીએ કે શમ અર્થાત સમ્યક રીતે યમ અર્થાત મહાવ્રત અર્થાત જ્યાં સમ્યક રીતે મહાવ્રતોનું પાલન થાય એટલે વ્રતોનું પાલન થાય મહાવ્રત અથવા અનુવ્રત બંને પ્રકારના લેવાના છે કે જ્યાં સમ્યક પ્રકારે વ્રતનું પાલન થાય અર્થાત મહાવ્રત કે અનુવ્રત નો પાલન થાય તેવા પ્રકારના ધર્મને સંયમ ધર્મ તરીકે કહેવાય છે તો સમ્યક રીતે મહાવ્રત કે અનુવ્રતનું જે પાલન થાય અને તેવા પ્રકારના ધર્મો તે સંયમ ધર્મ તરીકે કહેવાય અને ત્યાં એ સંયમ ધર્મ મુનિ ભગવંતોને સર્વ પ્રકારે સમ્યક રીતે એ મહાવ્રત જ હોય છે 5 મહાવ્રત હોય છે 5 ઇન્દ્રિય નિગ્રહ હોય છે 4 કસાયનો જય હોય છે અને મન વચન કાયાના અશુભ વેપાર એવા 3 દંડ રૂપ એવા નિવૃત્તિ રૂપ એવા 17 પ્રકારે પણ ત્યાં એ સંયમ ધર્મ બતાવે છે અર્થાત સંયમ ધર્મના એ 17 પ્રકાર પણ થાય એટલે 17 પ્રકારના સંયમ પણ આવી જાય કે 5 મહાવ્રત રૂપ એ 5 ઇન્દ્રિયોને નિગ્રહ અર્થાત ઇન્દ્રિયોના જે વિષય છે એ વિષયથી એ અટકાવે નિગ્રહ તે 5 ઇન્દ્રિય નિગ્રહ તરીકે કહેવાય 4 પ્રકારના કસાયથી જય એટલે 5 5 10 અને 4 14 એ 3 પ્રકારના જે દંડ છે મન વચન અને કાયા તેના અશુભ વેપારથી રોકે માટે એવા 3 દંડ નિવૃત્તિ આમ 17 પ્રકારના સંયમ પણ બતાવેલા છે પછીનો જે છે સંયમ ધર્મ પછી છે સત્ય સત્ય અર્થાત જે સાચું હોય આપણે આમ ખરેખર એને કહીએ સત્ય બોલીએ છીએ કે જે સાચું હોય તે સત્યનો અર્થ અહીં સત્ય હિતકારી મિતકારી પ્રિય એવા ધર્મને આપનારા અથવા એવા ધર્મની પ્રેરણા આપનાર જે વાક્ય તે જ સત્ય તરીકે કહેવાય છે સાચું હોવા છતાં પણ જે ધર્મમાં જે એટલે જે વાક્યથી હિંસા આદિ થવાનો પ્રસંગ આવે સત્ય હોવા છતાં પણ જ્યાં હિંસા આદિનો પ્રસંગ આવે છે મહાવ્રતનો ઘાત થાય વ્રતોનો ઘાત થાય તેવા પ્રકારના સત્યને પણ અસત્ય તરીકે કહેવાય છે કારણ કે મુખ્ય ધર્મ કોઈ હોય તો એ મુખ્ય એ છે જે મુખ્ય તરીકે કોઈ હોય તો તે મુખ્યમાં એકમાત્ર એ અહિંસા વ્રત એ મુખ્ય તરીકે છે બાકીના 4 વ્રત તેને રક્ષણ કરવા માટે બાળાસરે છે માટે જ જે ધર્મમાં કે હિંસા થતો હોય અર્થાત હિંસા થતો હોય તેને ધર્મને ધર્મ તરીકે કહેવાય જ નહીં એટલા માટે જ એવા પ્રકારના સત્ય જેનાથી જ્યાંથી હિંસા વ્રતનું ખંડન થાય અર્થાત અહિંસા વ્રતનું ખંડન થાય હિંસા થતો હોય તેવા પ્રકારના વ્રત જે છે તેને અવ્રત તરીકે જ કહેવાય અથવા તેવા પ્રકારના સત્યને પણ અસત્ય તરીકે કહેવાય છે સાથે સાથે એ હિંસાની વ્યાખ્યા જે સમય આપણે જોઈએ તો હિંસાની વ્યાખ્યા આપણે બંને પ્રકારે થાય કે માત્ર જીવને વધ કરવો તે જ હિંસા નહીં જીવને વધ કરી દેવું તે જ હિંસા તરીકે નહીં જીવની અંદર એને માનસિક દુઃખ એ દુઃખને પણ હિંસા તરીકે કહેવાય છે
એ દુઃખને પણ હિંસા તરીકે કહેવાય. બાહ્ય કે મારવાથી તેને બાહ્ય દુઃખ થાય, પરંતુ કે ન મારે એવા ઠપકો આદિ આપે જેના કારણે બીજાને દુઃખ લાગે, એ પણ એ હિંસાનો એક ભેદ તરીકે કહેવાય છે. માટે જ એવા પ્રકારનો વાક્ય બોલવા, એવા પ્રકારનો વચન બોલવા જે સત્ય, અર્થાત સત્ય તો એ સત્ય બોલવું જ જોઈએ, અસત્ય તો ક્યારેય જ નથી બોલવું, અસત્ય તો ન જ બોલવા. પરંતુ તેવા પ્રકારનું પણ સત્યનો ભાષણ નહીં કરવાનું જેનાથી હિંસા આદિ થતો હોય, જેનાથી બીજાને દુઃખ થતો હોય. અર્થાત ચોરને પણ ચોર તરીકે ન કહેવાય, કારણ કે ચોરને ચોર તરીકે કહીએ તો એમને પણ ખરાબ લાગે, એમને પણ મન દુઃખ આદિ થાય. ત્યાં પણ એ સત્ય જે છે ત્યાં પણ એને એ હિંસા પ્રત્યેનો એ ખંડન થઈ શકે, એટલે કે હિંસાની અંદર તત્પર તે થઈ શકે છે. માટે જ કે હિતકારી બોલવાનું, જે વચન સ્વ અને પર બંનેને હિત હોય, બંને માટે હિત હોય તેવા પ્રકારે વચન બોલવા. સાથે સાથે માપસર જ બોલવાનું, પ્રમાણસર જ બોલવાનું, જેટલું જરૂર હોય એટલું જ બોલવાનું. બધાને પ્રિય લાગે તેવા પ્રકારના ધર્મની પ્રેરણા કરાય, અથવા તેવા પ્રકાર ધર્મને પ્રેરણા આપનાર જે વાક્યો છે તે જ સત્ય તરીકે છે. અને એવા સત્ય વાળાથી જ એ યતિઓ યુક્ત હોય છે. માટે એ યતિનો ધર્મ એ સત્ય તરીકે છે. પછી છે સ્વચ્છ ધર્મ. 8મા નંબરે સ્વચ્છ ધર્મ. સ્વચ્છ અર્થાત સૂચિ શબ્દથી બનેલો છે, તો સૂચિનો અર્થ થાય પવિત્રતા. પવિત્રતા વાળો જે ધર્મ તે સ્વચ્છ ધર્મ. બંને પ્રકારની પવિત્રતા, બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારની પવિત્રતા એ સાધુ મહાત્માઓમાં, મુનિઓમાં હોય છે. મન, વચન, કાયા અને આત્માની જે પવિત્રતા તે જ સ્વચ્છ તરીકે કહેવાય છે. મુનિઓ બાહ્ય ઉપાધિ રહિત હોવાથી તે મનથી પવિત્ર છે. વચનની અંદર સમિતિ ગુપ્તિથી યુક્ત છે, માટે તે સત્ય વચન જ બોલનારા હોવાથી તે પવિત્ર છે. મુનિઓ તપ દ્વારા કાયાની અપવિત્રતાને દૂર કરે, માટે તે અર્થાત અશુચિને દૂર કરે એવા માટે તે તપસ્વીઓ એ તપ દ્વારા તે કાયાને પવિત્ર કરે, માટે તે એ કાયાથી પવિત્ર છે. એટલે મન, વચન, કાયા એ ત્રણની અંદર પવિત્રતા વાળો જે છે એ સ્વચ્છ, એ પણ એ મુનિનો જ એક ધર્મ તરીકે છે. અથવા જે અશુચિ પદાર્થ હોય એ અશુચિ પદાર્થને યથાયોગ્ય શુદ્ધિ કરનાર હોય છે, તથા રાગ દ્વેષના ત્યાગનો તેઓનો નિયમ એટલે તેઓનો લક્ષ્ય હોવાથી, અર્થાત રાગ દ્વેષના ત્યાગ જે છે એ ત્યાગનો તેઓનો લક્ષ્ય ન હોવાથી એ આત્માને પણ પવિત્ર કરતા હોય છે. આમ બંને રીતે દ્રવ્યથી અને ભાવથી એ પવિત્રતા જે હોય તે સ્વચ્છ છે, અને એ મુનિઓનો આ સ્વચ્છ એક ધર્મ તરીકે છે. 9મા નંબરનો જે ધર્મ છે એ છે અકિંચનતા અથવા આકિંચનતા પણ કહેવાય. કિંચન એટલે કંઈ ને અ એટલે નહીં, અર્થાત કંઈ પણ પરિગ્રહ ન રાખવો તે અકિંચન ધર્મ તરીકે કહેવાય. કોઈ પણ પ્રકારના પરિગ્રહ ન કરવો તે અકિંચન અથવા ન રાખવો તે અકિંચન ધર્મ તરીકે કહેવાય. એની અંદર પરિગ્રહની અંદર માત્ર વસ્ત્ર, પાત્ર આદિ જ નહીં, એની અંદર પણ આમ છોડી દે પણ મમત્વ કોઈકની સાથે જોડાયેલા હોય તે પણ પરિગ્રહ તરીકે કહેવાય. કોઈકના પ્રતિ મમતા હોય, માયા હોય, લાલસા હોય, આ મારું છે, આ મમત્વપણું, આ મારું છે, આ મારાપણું છે, એવા પ્રકારના રાખનાર જો હોય તો પણ તે એ મમત્વ તરીકે જ કહેવાય, તો પણ તે એ પરિગ્રહ તરીકે જ કહેવાય છે.
એટલે તેવા પ્રકારના જે પરિગ્રહ છે એ પરિગ્રહ તેવા પ્રકારના જે પરિગ્રહ એ મમત્વપણ એટલે કે બાહ્યથી તો એ તો ત્યાગ કરવા વાળા હોય જ છે. બાહ્યથી ત્યાગ હોવા છતાં પણ જો અંદર જે મમત્વ છે એ મમત્વ પણ ન રાખવું તે અકિંચન ધર્મ તરીકે છે. માટે જ એ સાધુને જ અપરિગ્રહી તરીકે કહેવાય છે. કોઈ કે ભિખારીને તે અપરિગ્રહ કહેવાતો નહીં. કારણ કે ભિખારીઓને શું છે કે ભિખારીઓને પણ કોઈ ભિક્ષુક આદિ હોય તેઓને તેવા પ્રકારના વસ્ત્ર પાત્ર આદિ ધન દૌલત આદિ ન હોવાથી તેઓને પણ જો અપરિગ્રહ કહીએ તો શું આવે કે અત્યારે નથી, પરંતુ તેઓ જો મેળવવાની ઈચ્છા વાળા છે. પછી તેઓને જો મળતા હોય તો એ મેળવવાની ઈચ્છા રાખનાર છે. માટે એ મેળવવાની ઈચ્છા રાખનાર હોવાથી તેઓ કેવા પ્રકારે છે કે તે મમત્વથી યુક્ત છે. આ મારુંપણું છે, આ મને મળશે એવા લાલસા છે, ઈચ્છા છે. જ્યારે સાધુ ભગવંતને અનેકો એવા દ્રવ્ય હોવા છતાં પણ એમાં એનો મમત્વ નથી. માટે જ તે અપરિગ્રહી તરીકે કહેવાય છે. અર્થાત તે એટલે કે તેવા પ્રકારના એ પરિગ્રહનો અર્થ જ આની અંદર બાહ્યથી એ ધન દૌલત આદિ રાખવું એ નહીં, પરંતુ તેના પરથી મમત્વ રાખવું એ જ પરિગ્રહ તરીકે છે. અર્થાત અપરિગ્રહી કોઈ પણ રીતેનો પરિગ્રહી ન રાખવો તેને આકિંચન તરીકે કહેવાય. અકિંચન ધર્મ અથવા તો આકિંચન ધર્મ તરીકે કહેવાય છે. તો એવા આકિંચન ધર્મ વાળા એ મુનિઓ હોય છે. અને અંતિમ જે છે તે છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનું પાલન કરનાર આ મુનિ ભગવંતો હંમેશા બ્રહ્મચર્યની અંદર જ પાલન કરનાર હોય છે. ખરેખર બ્રહ્મચર્યનો અર્થ આ પ્રમાણે થાય કે બ્રહ્મ એટલે આત્મા, અને આત્માની અંદર જે ચર્યા કરે તેને જ બ્રહ્મચર્ય તરીકે કહેવાય છે. વ્યવહાર દ્રષ્ટિએ આમ સામાન્યથી અર્થ કરીએ તો બ્રહ્મચર્ય એટલે કે ભોગ સુખનો ત્યાગ. એમાં પણ મન વચન કાયાથી પણ બેક્રિય હોય કે એવા ઔદારિક શરીર હોય તેઓની સાથે મૈથુન ક્રિયા જે છે એ મૈથુન ક્રિયાનો સંપૂર્ણ જે ત્યાગ છે તેઓનો ત્યાગ કરવો તે એ બ્રહ્મચર્ય તરીકે છે. અને એવા પ્રકારની મૈથુન ક્રિયા જે છે એ મૈથુન ક્રિયાનો ત્યાગ, મૈથુન એટલે યુગલ સંબંધી જે ક્રિયા તે મૈથુન ક્રિયા તરીકે કહેવાય. એવા મૈથુન ક્રિયાની અંદર બૈક્રિય દેવી અને ઔદારિક શરીર એવા મનુષ્ય અને તિર્યંચની સાથે મૈથુન કરવું, કરાવવું અને અનુમોદવું, આમ ત્રણ એટલે 3 18 પ્રકારે 3 ગુણ્યા 2 ગુણ્યા 3 આમ 18 પ્રકારનો બ્રહ્મચર્ય જે છે એ 18 પ્રકારનો બ્રહ્મચર્યનું પાલન એ મુનિ ભગવંતો કરતા હોય છે. સાથે સાથે એવા ગુરુની આજ્ઞામાં રહેવું, અથવા બીજી રીતે છે કે ગુરુની આજ્ઞામાં અને સાધુ સમુદાયમાં રહી તેના નિયમના અનુસરણ કરીને જ્ઞાન, દર્શન, ચારિત્ર, આચાર વગેરે જે છે તે રાખવા તે પણ બ્રહ્મચર્ય તરીકે કહેવાય છે. આવા પ્રકારના જે બ્રહ્મચર્ય જે છે એ બ્રહ્મચર્યનું પાલન કરનાર એ મુનિઓ હોય છે. તો મુનિઓનો આ ધર્મ આ બ્રહ્મચર્ય પણ હોય છે. આ 10 પ્રકારના આ યતિ ધર્મ છે. આ 10 પ્રકારના યતિ ધર્મથી એ 100 અર્થાત આવતા એવા કર્મો રોકાય છે. માટે એક એ 100 નો ભેદ તરીકે છે. 57 ભેદમાં સમિતિ, ગુપ્તિ, પરિશહ, યતિ ધર્મ. હવે આવે છે 12 પ્રકારની ભાવના. 12 પ્રકારની ભાવના ભાવવી જોઈએ. એ 12 ભાવના આ પ્રમાણે છે. પડમમ નિત્યમ શરણમ સંસારો એ ગયાય અન્નતમ અસુયિત્તમ આસવ સંવરો યતઃ નિજ્જરાનબમી લોગો સહાવો હિ દુલ્લહા અધમ્મસ્સ સહાગ અરિહા એ આઓ ભાવનાઓ ભાવે અબ્બા પયત્તેનમ. પઢમ અર્થાત પ્રથમ, પહેલી.
મનિચ્ય અર્થાત પઢમમ અનિત્ય શબ્દ છે. પહેલી અનિત્ય, પછી અનિત્યમ, પછી છે અશરણમ, એના પછી અશરણ. સંસાર એટલે કે સંસાર. એ ગયા એટલે એક. અન્નતમ એટલે એ ગયા ય એટલે બળી થાય. અન્નતમ અર્થાત અન્ય એટલે અન્યત્ત ભાવના. અસુચિતમ અર્થાત અસુચિત ભાવના. આસબ એટલે કે આશ્રવ ભાવના. શંબર એટલે સંબર ભાવના. યનો અર્થ વળી થાય. તહ એટલે તેમજ તથા. નિજ્જરા નવમી તથા નવમી એ નિજ્જરા ભાવના છે. લોગો સહાવો બોહી અથવા લોગો સહાવો એટલે લોક સ્વભાવની ભાવના. બોહી અર્થાત બોહી દુલ્લહા એટલે બોધી દુર્લભની ભાવના. ધમ્મસ્સ અર્થાત એ ધર્મના. સાહગા અર્થાત સાધકો. અરિહા એટલે અરિહંતો છે. એ આવો એટલે એ આઓ એટલે કે એ. ભાવનાઓ એટલે કે ભાવનાઓ. ભાવે અબ્બા અર્થાત ભાવવી. પયત્તેનમ પ્રયત્નપૂર્વક. એટલે ગાથાનો અર્થ આ પ્રમાણે થાય. પહેલી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિત, આશ્રવ, સંબર તથા નવમી એ નિર્જરા ભાવના. પછી આગળ લોક સ્વભાવ, બોધી અને ધર્મની દુર્લભતા એટલે ધર્મના સાધક આદિનો દુર્લભપણું. અર્થાત લોક સ્વભાવ 10, બોધિ દુર્લભતા 11 અને ધર્મના સાધક એવા અરિહંત આદિનો પણ દુર્લભ એ 12. એ ભાવનાઓ પ્રયત્નપૂર્વક ભાવવી જોઈએ. એ ભાવનાઓ પ્રયત્નપૂર્વક ભાવવી જોઈએ. અહીં ભાવના અર્થાત જેનાથી ભાવન થાય તે ભાવના તરીકે કહેવાય. અથવા તો જે ભાવવાથી આત્મા સાથે કનેક્ટ થાય અર્થાત આત્માની અવસ્થા. આત્મા કેવા પ્રકારનો છે, આત્માનું ઉત્થાન, જે ભાવનાથી આત્માનું ઉત્થાન થતો હોય તે એ ભાવના તરીકે છે. અને એ ભાવના અર્થાત ચિંતન, મનન આદિ કરવું તે ભાવના છે. અને એ ભાવના અહીં 12 પ્રકારની ભાવના બતાવ્યા છે. પ્રથમ ભાવના છે તે છે અનિત્ય ભાવના. અનિત્ય શબ્દનો અર્થ કરીએ તો ન નિત્ય ઇતિ અનિત્ય થાય. જે નિત્ય નથી તેને અનિત્ય તરીકે કહેવાય. નિત્ય એટલે કે હંમેશા સાથે જે રહેનાર છે તે નિત્ય, અને જે હંમેશા સાથે રહેનાર ન હોય તે અનિત્ય તરીકે કહેવાય છે. જેના કારણે લોકો જેને પોતાનું મમત્વ મારું સાથે જ રહેશે, હંમેશા રહેશે, એ જે છે એ પ્રમાણે જે ચાલે છે, ખરેખર તે વસ્તુ એ હંમેશા છે જ નહીં. તે બધી જ વસ્તુ અનિત્ય તરીકે છે. લક્ષ્મી હોય, ધન હોય, કુટુંબ હોય, યૌવન હોય, શરીર હોય, દૃશ્ય પદાર્થ હોય, એ બધી જ વસ્તુઓ અનિત્ય તરીકે છે. તે વીજળી સરખા છે. જેમ વીજળીનો ચમકારો આવે અને તરત જતા રહે તેના સમાન એ બધા જ એ વિનાશ બનતો છે. એ બધા જ નાશ પામે છે. ક્યારેય એ એક સમાન રહેવાતું નથી, કે રહેતો નથી. લક્ષ્મી, ધન કોઈકને આજે છે, કાલે નથી. એ ધન પણ સદાકાળ માટે કોઈને એ સાથે રહેતો નથી. કુટુંબ, એ કુટુંબ પણ સાથે રહેતો નથી. કુટુંબની અંદર પણ એક માતા હોય, પિતા હોય, પુત્ર હોય, પત્ની હોય, જે હોય તે બધા જ એક દિવસ આપણાથી છોડીને જતા રહેશે. તો તે એ પણ સદાકાળ માટે સાથે રહેનારા નથી. તો યૌવન, પોતાનો યુવાની એ પણ નથી રહેતો.
કારણ કે નીચે બાલ્ય અવસ્થાથી કિશોર અવસ્થાની પ્રાપ્તિ થાય, કિશોર અવસ્થાથી યુવાન અવસ્થાની પ્રાપ્તિ થાય અને યુવાન અવસ્થા ધીરે ધીરે સમય બદલતા બદલતા તે પણ પ્રૌઢ અવસ્થા અર્થાત વૃદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય. તો એ યૌવન પણ એ હંમેશા સાથે રહેતું નથી. અહીં સુધી પોતાનું શરીર અર્થાત એ પોતાનું શરીર પણ આત્માની સાથે રહેતો નથી. એ પણ એક દિવસ એ શરીરને છોડીને બીજા શરીરે જવું પડે કે જો અથવા તો તે શરીરને છોડીને સંપૂર્ણપણે અશરીરી થવું પડે અથવા સંસારમાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી એ શરીરને પણ ત્યાગ કરીને બીજા શરીરે આપણે જવું પડે અર્થાત એ શરીર પણ હંમેશા માટે રહેતો નથી. આ બધી જ વસ્તુઓ કેવા છે? અનિત્ય છે. માટે જ એવા અનિત્ય વસ્તુઓ જે છે એ અનિત્ય વસ્તુઓ હંમેશા અસ્થિરતા હોય. એની અંદર કોઈ સ્થિરતા નથી, સદાકાળ માટે કોઈ રહેતા નથી. તે હંમેશા અસ્થિરપણામાં જ હોય છે. આજે છે કાલે નથી, કેટલાક સમય છે કેટલાક સમયે નથી. માટે એ વસ્તુ ઉપર એવા પ્રકારનો અનિત્યતા સમજવાથી ક્યારેય પણ આ ભાવના ભાવવાથી એક વિશેષ પ્રકારનો લાભ એ પણ છે, ક્યારેય પણ કોઈ પણ વસ્તુ ઉપર મમતા ના થાય. એને મમતા ન હોવાથી જો એ વસ્તુનો વિયોગ થાય તો આપણે દુઃખી નથી થતા. એ વસ્તુઓનો દુઃખી નથી થતા કારણ કે જાણીએ છીએ કે આ વસ્તુ અનિત્ય છે, હંમેશા રહેવાના નથી. જે મને મળેલા છે એ થોડાક સમય માટે જ એ નાટકના રંગમંચની જેમ જ એ મળેલા છે. માટે તેવા પ્રકારની એની અંદર એ વસ્તુ ઉપર રાગ ન થાય કે એ વસ્તુ જવાથી એના પ્રત્યે એને દ્વેષ ન થાય. જો આવા પ્રકારના ભાવના ભાવવામાં આવે, એના રાગ દ્વેષથી જો આપણે બચી જઈએ, જો રાગ દ્વેષથી આપણે એની અંદર બચી જઈએ તો એવા અંત એવા કર્મોથી અર્થાત કર્મના બંધથી બચી જવાય છે. માટે આવા પ્રકારની ચિંતા કે જે વસ્તુઓ છે તે દરેક વસ્તુ અનિત્ય છે, કોઈ સાથે રહેતું નથી, પોતાનું શરીર જ સાથે રહેતું નથી. તો બાહ્ય જે શરીરથી આપણા શરીરથી જુદા જે બાહ્ય છે, ધન કુટુંબ પરિવાર આદિ જે છે તે એટલે કે તેઓ પણ ન જ રહે. જો શરીર પોતાની સાથે ન રહે તો પછી એ બધા કેવી રીતે સાથે રહી શકે? માટે એવા પ્રકારની વસ્તુઓની અંદર એ અનિત્યતા ભાવના ભાવવાથી એક વિશિષ્ટ પ્રકારનો રાગ એ થાય છે, ક્યારેય પણ કોઈના પ્રત્યે એવા રાગ દ્વેષ અથવા તે વસ્તુ પર રાગ દ્વેષ નથી. અને રાગ દ્વેષ ન હોવાથી પણ કર્મબંધ જે છે એ કર્મબંધ પણ ઓછો થાય. અર્થાત કર્મબંધની જે કારણ જે રાગ દ્વેષ છે એ રાગ દ્વેષ પણ ઘટી જાય છે. બીજા નંબર સેકન્ડ નંબરની જે ભાવના છે તે છે અશરણ ભાવના. શરણ અર્થાત રક્ષણ કરવું. શરણનો અર્થ થાય રક્ષણ. એ શરણનો અર્થ રક્ષણ કરવું થાય, કે રક્ષા કરે, પોતાને રક્ષણ કરી શકે તે જ શરણ તરીકે છે. અને એ રક્ષણ કોઈને પણ ક્યારે જોઈતું હોય? જ્યારે દુઃખ આદિ હોય ત્યારે. સામેવાળાને દુઃખ આવે તો દુઃખના સમયે તે જ પોતાનું રક્ષણ કરવા માટે કોઈ બીજાના આશ્રય જાય. બીજાના આશ્રય ગયા પછી એ આશ્રય આપનારે જે હોય તે શરણદાતા તરીકે કહેવાય છે. તો અહીં પણ કોઈ પણ સમયે દુઃખના સમયે કે મૃત્યુના સમયે કોઈનું શરણ નથી હોતા. કારણ દુઃખ એ પોતાને જ ભોગવવું પડે છે. આ પ્રમાણે મૃત્યુ એ પોતાને જ ભરવું પડે છે. મૃત્યુનો વરણ એ પોતાને જ થાય. પોતાનું મૃત્યુ કોઈ બીજાને ન આપી શકાય. એ કોઈ એની અંદર કોઈ શરણ નથી. દુઃખમાં હોય, મૃત્યુમાં હોય, શોકમાં હોય, ક્યારેય એ કોઈ શરણ આપનારા નથી થતા. એ કોઈ શરણ નથી આપતું. માટે અહીં જગતમાં જે દેખાય છે તે બધે જ એ અશરણતા છે. કોઈ શરણ આપનાર નહીં. ખરેખર આત્માને કોઈ શરણ આપનાર હોય તો તે એકમાત્ર ધર્મ જ છે. ધર્મ જ તે શરણ આપીને એ આત્માને રક્ષણ કરી શકે છે. આત્માને રક્ષિત કરી શકાય છે. એ ધર્મવાળા જ
એ ધર્મ શબ્દથી જ એ ધર્મથી ભાવિત થયેલો આત્મા તેવા પ્રકારના બાહ્ય લોકો જેવા પ્રકારના કાર્યો કરે તેવા પ્રકારના કાર્યો તેઓ નથી કરતા. માટે એ જે ધર્મ જ એક શરણ છે, બાકી આ જગતમાં કોઈ ક્યાંય શરણ નથી. માટે એવા અશરણ ભાવના, એવા પ્રકારનો બધે જ વિચારવું છે કે અશરણ ભાવના, મારે પિતા રક્ષણ કરી લેશે, મારી માતા રક્ષણ કરી લેશે, એ માત્ર બાહ્ય દ્રષ્ટિએ, પરંતુ અંતર દ્રષ્ટિએ, અંતર રીતે, દુઃખ વખતે, મૃત્યુ વખતે, કર્મના ઉદય વખતે એ કોઈને શરણમાં નથી લેવાતું. માટે અહીં બધે જ તે અશરણ તરીકે છે. એ કોઈ શરણ આપનારું નથી. તેવા પ્રકારનું જે ભાવના ભાવવી, ચિંતન કરવું, તે અશરણત્વ ભાવના છે. ત્રીજી ભાવના છે તે છે સંસાર ભાવના. સંસાર ભાવના અર્થાત સંસારનો સ્વરૂપ. સંસાર કેવા પ્રકાર, કેવા સ્વરૂપે છે, તે સ્વરૂપની અંદર જે ભાવના છે તે ભાવના એ સંસાર ભાવના. સંસાર અર્થાત જ્યાં અસારે જ હોય તે સંસાર છે. એ સંસારમાં 4 ગતિ છે: દેવ, નારદ, તિર્યંચ, મનુષ્ય. અને તે જ આ 4 ગતિમાં હંમેશા એ ભ્રમણ ચાલુ જ છે, નિરંતર ભમવું જ પડે છે. એક ભાવમાં અનેકો દુઃખ, વેદના આદિને પ્રાપ્ત થાય છે. કયા ભાવમાં દુઃખ, વેદના આદિ નથી? દરેક ભાવમાં દુઃખ, વેદના આદિ છે. નીચેથી વાત કરીએ તો નરક ગતિમાં અત્યંત દુઃખ છે. અત્યંત દુઃખ છે. ત્યાં દુઃખથી ભરમાર છે, જ્યાં સુખના કઈ નામો નિશાનો નથી. તેનાથી તિર્યંચ ગતિમાં આવીએ તો ખાવા માટે દ્વાર ભટકવું પડે, બહાર રખડવું પડે, અભક્ષણીય પણ ભક્ષણ કરવું પડે, અપેય પદાર્થ પણ પીવું પડે. એટલે એ સંસારમાં રહીને માત્ર પાપ, ત્યાં પણ દુઃખ જ છે. આ ભાવનો દુઃખ ઝેલીને પરભવમાં પણ દુઃખને પ્રાપ્ત કરે છે. મનુષ્ય ગતિમાં સૌથી મોટા દુઃખ એ જન્મ જ છે. જન્મમાં દુઃખ, જરામાં દુઃખ, મૃત્યુમાં દુઃખ, જે આપણે બધા જ અનુભવીએ છીએ, સાક્ષાત જોઈએ છીએ, ત્યાં દુઃખ છે. આગળ વધતા દેવગતિમાં ત્યાં પણ દુઃખ છે. દેવગતિની અંદર પણ જ્યારે યુદ્ધ આદિ થાય, ધન હરણ કરવાને, પોતાને સ્ત્રી હરણ કરવાને, દેવીનો હરણ થાય, તે સમયે પણ ત્યાં એ દુઃખ થાય. દેવીનો વિયોગ થાય. આ બધું પણ જો ન આવે કે પોતાનું પ્રાણ સૌથી વધારે પ્રિય હોય છે, અને તે ભાવમાં એવો ઐશ્વરામ વગેરે જે છે એને તેઓને છોડવું એ અત્યંત દુઃખદાયી છે. કે દેવોને જ્યારે 6 મહિના પોતાના આયુષ્યને 6 મહિના બાકી રહે ત્યારે જ તેમના જે સચિત પુષ્પમાળા હોય તે કર્મવાનો પ્રારંભ થાય, જે એના માટે એક નિશાની છે કે એમને માત્ર હવે 6 મહિના જ આયુષ્ય બાકી છે. તે પ્રમાણે પોતાનું આ બધું છોડીને જવું એ પણ અતિ દુઃખદાયી થાય છે. એટલે ત્યાં પણ દુઃખ છે. એટલે ક્યાંય સુખ નથી. એ દરેક ભાવમાં ભટકતા એવો વિશ્રામનો કોઈ એક સ્થાન નહીં. જ્યાં જ એ જીવ વિચારે કે આ ભાવમાં હું થોડા કંઈક વિશ્રામ કરું, ત્યાં ને કંઈક ના કંઈક ત્યાં આવીને પાછું પડી જાય. જેનાથી 1 ભાવ, 2 ભાવ, 3 ભાવથી એ અનંત ભાવથી એવા ભાવ ભ્રમણ જે છે એ ભાવ ભ્રમણ ચાલુ છે. એકમાત્ર કોઈ વિશ્રામનું સ્થાન હોય અથવા સુખનું સ્થાન હોય તો એ છે પરમપદ અર્થાત મોક્ષ પદ. અને આ સંસારમાં સંબંધ અનેકો એવા સંબંધ થાય છે. એક જીવની સાથે અનેક સંબંધ થાય છે. સંસારમાં રહેલા માતા એ જ સ્ત્રી બને, એ જ પુત્રી બને, એ જ પુત્ર બને, આદિ એવા અનેક થાય છે. સ્ત્રી માતા થાય, માતા સ્ત્રી થાય,
પિતા પુત્ર થાય, પુત્ર પિતા થાય, નોકર એ માલિક થાય, માલિક નોકર થાય, એવા અનેક પ્રકારનો આવા પ્રકારે જે છે તે એ સંસારમાં આ ભોગવવું પડે છે. માટે જ આ સંસાર કહેવાય છે કે સંસાર નાટક સમાન છે. એક નાટ્ય મંચ છે. નાટકની અંદર જેમ પાત્ર બદલતા હોય તે જ પ્રમાણે એ પાત્ર બદલતા હોય છે. કોઈક નાટકમાં કોઈકને એવા રાજાનું પાત્ર હોય તો એ રાજા માત્ર તે નાટક પૂરતું જ હોય છે. નાટક પૂર્ણ થઈ જતા તે જેમ હતો તે જ અવસ્થામાં ના એનું રાજ્ય, ના એનું ધન, ના એનું દોલત કઈ રહેતું નથી. તે જ પ્રમાણે આ જે છે એ સંસારના નાટ્ય મંડકમાં એટલે બધો એ નાટકના મંચમાં એક નાટ્ય પાત્ર તરીકે અહીંયા જીવો રહે છે. આવા પ્રકારનો આ સંસાર જે છે એ સંસાર અસારથી ભરેલો છે અને આવા સંસારને ત્યાગ કરવા જોઈએ. આ સંસાર ત્યાગ કરવા લાયક જ છે એવા પ્રકારનો જે વિચારના તે સંસારત્વ ભાવના છે. પછીની જે ભાવના છે એ ભાવના છે એકત્વ ભાવના, એકલાપણ. આ જીવ જે પણ કરે છે એકલા જ કરે છે. જીવ આયા છે એકલા જ, જવાનો પણ એકલા જ છે. અર્થાત જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. સુખ દુઃખની કરતા અથવા સુખ દુઃખની ભોગતા ભોગનાર એ જીવ જ છે. કર્મને ગ્રહણ કરનાર એ જીવ જ છે અને કર્મથી મુક્ત કરનાર એ પણ એક જીવ જ છે. એને કોઈ સહાયભૂત થતો નથી. માટે આ દુનિયામાં કોઈ નથી, આ સંસારમાં કોઈ નથી, માત્ર એકલો એક જ છે, એક જીવ જ છે, એક એકલો જ છે. એવા એકત્વપણાની ભાવના કે આ બધું કોના માટે છે? કોઈકના માટે નથી. આત્મા એકલા જ છે. એ શરીરથી ભિન્ન છે, અલગ છે. તે અન્યત્વ ભાવનામાં આપણે જોશું કે જીવનો સ્વરૂપ કે આવા એકત્વપણુનો, એકલાપણાનો જે ભાવ તે એકત્વ ભાવના તરીકે છે. પછીની જે ભાવ છે એ એકત્વ ભાવના પછી અન્યત્વ ભાવના. અન્યત્વ અર્થાત બીજાપણું, જે પોતાનાથી એ અન્ય જ હોય, અલગ જ હોય તે અન્યત્વ છે. કે આ દુનિયામાં જે પોતાનું નથી અર્થાત એ અન્ય કે આત્મા અને શરીર આ બંને અલગ અલગ છે. ધન, કુટુંબ, પરિવાર એ તો અન્ય છે જ. એ તો હું નથી. હું અલગ, હું એટલે કે અહીં શરીર આત્મા એવા પ્રકાર શરીર સાથેનો આત્મા તે એવા હું તરીકે કે એ તો ધનથી અલગ જ છે, કુટુંબથી અલગ જ છે, પરિવારથી અલગ જ છે. પણ હું જે છે ને હું અર્થાત અહીં શરીર અને આત્મા, ખરેખર હું એટલે આત્મા લેવાનું છે. એટલે હું આત્મા છું અને આ શરીર એ તો પૂદગલ છે. એક ચેતન છે તો એક પૂદગલ છે, એક જીવ છે તો એક અજીવ છે. કેવી રીતે એ હું એ મારામાં હોય? અર્થાત આ બધું જ એ મારાથી અન્ય સ્વભાવ વાળો જ છે. પૂદગલ હંમેશા ક્ષણભંગુર છે, નાશ પામવાના સ્વભાવ વાળા છે. જ્યારે આત્મા નિત્ય છે, એ ક્યારેય નાશ પામવાના સ્વભાવ વાળા નથી હોતા. એ ક્યારેય નાશ પામતા નથી. એ જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે એ નિત્ય તરીકે આત્મા છે. પરંતુ પૂદગલ શરીર એ એક ભાવ પામીને બીજા ભાવે એ શરીરને છોડીને જવું પડે છે. કે આવા પ્રકારને કે હું આત્મા છું, હું શરીર નથી, પરંતુ મારાથી એ આત્મા અને શરીર અન્ય છે. એવા પ્રકારનો જે ભાવના, એ ભાવના ભાવવાથી શારીરિક જે છે એ શારીરિક એવા શારીરિક કે માનસિક બંને પ્રકારની એની અંદર આ લાભ થાય, મમત્વ ઘટે. એવા પ્રકારની જે ભાવના ભાવવી તે અન્યત્વ ભાવના છે. આગળની ભાવના આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. આજે બોલો. હા, પેલું 14 તારીખે પ્રોગ્રામ છે પારિવારિક, એ ઓનલાઈન આવશે? હા, ઓનલાઈન જ આવશે. ઓનલાઈન આવશે ને? ઓકે સર. હા સર. એની હા લિંક બોલો. મોકલજો.
हाँ सर, इनका एग्जाम्पल मिलेगा, जैसे अनित्य भावना मरुदेवी माता ने भाया, अशरण भावना किसने भाई, संसार की भावना किसने भाई, ऐसे। ओके ओके।